હેલો દોસ્તો, આપણે જાણીએ છીએ કે અત્યારની જે જનરેશન છે દહીં બનાવવા માટે, ઘી બનાવવા માટે જે પહેલાં વલોણાનો યુઝ કરતા, અત્યારે હવે કરીએ છીએ બ્લેન્ડરનો યુઝ. તો ચાલો આપણે દેશી જુગાડ કેવી રીતે પહેલાં ન થતો તો જોઈએ. ગાંઠ વાળી દીધી છે, બધું સેટઅપ રેડી કરી નાખ્યું છે. હવે કામ ચાલુ કરે છે. વાહ, એડજસ્ટ થઈ ગયા છે. વાહ ભાઈ વાહ, મજા જ આવે કાબા. કસરત થઈ જાય ને આમાં કા. પેલાના લોકો એટલે સવારે કરતા હોય કે આવી રીતે કસરત થાય, કામે થાય, એક બધું કામ થાય, હેલ્થ સારી રહે અને કામે થઈ જાય અને ચોખ્ખું ઘી બની જાય. વાહ ભાઈ વાહ. ભૂકા જ કાઢ નાખવા છે કાબા, ભૂકા જ કાઢ નાખવા ને. એ બનાવી હેરાન થઈ ગયા, વધારે ગરમ પાણી થઈ ગયું, પેલું થઈ ગયું. કાંઈ વાંધો નહીં, એ તો થાય ને બરાબર. જાજુ ન ખાઈ ગયું, કઠણ થાય. ઘી તો બનશે નાનું. મોજ કરો ને, ઘી બનવું જોઈએ, ભલે વાર લાગે. શું કામ છે બીજું આપણે. અહીંયા પણ બધું સેટઅપ જમાવી નાખ્યું. અને ખેંચવાની દોરી ને ગયણી મોટી લઈ આવ્યા ને મોટું તગારું. ઈચ્છા છે હો બાકી માને. શીખવું હોય તો આવી જાય એમ બા ગઈ છે. ટ્રેનિંગ પણ આપવામાં આવશે. બ્લોક નંબર 50 હે બા. વાહ ભાઈ વાહ, ભાવનગર ને. અરે વાહ, શિવનગરમાં. અરે વાહ. શું નામ બા તમારું? તમારું નામ? વિજુમા છે તમારું નામ? વાહ ભાઈ વાહ. વિજુમા કામોઠી. અરે વાહ. હમણાં આપણે ઓલું ઘી કાઢવાનું, મલાઈ કાઢવાની પ્રોસેસ ચાલુ હતી. હજી પાછું નવું મટીરિયલ આવી ગયું છે, જોઈ શકો છો. ગરવું ભરીને છે. હજી આગળ પ્રોસેસ જોવા માટે પહેલેથી જુઓ, ચાલુ રાખો. જોઈ શકો છો. આટલી વસ્તુ નીકળે, એટલું માખણ નીકળ્યું છે. અંદર છાશ છે, બામાંથી આમાં નાખતા જાય છે. બામાંથી કેટલું ઘી નીકળશે? 2 કિલો ઉપર. ચોખ્ખું ઘી કે ભેળસેળ વાળું? ન હોય ને, તાજે તાજું. હે, ચોખ્ખું ઘી. વાહ ભાઈ વાહ. આપી દો તમે, લેવા આવે તો. એમ વાહ. ખાવા માટે જ કરો છો? બધાને મજા જ કરાવી છે કાબા આપણે. વાહ ભાઈ વાહ. લાઈવ ઘી તમને બનાવીને આપે કોણ કાબા? જો એક બાય આખું ગરવામાં જેટલું ભર્યું હતું બધું ખાલી કરી દીધું. હવે બીજું તો ડાયરેક્ટ થાકી ગયા બા. તો ડાયરેક્ટ નાખવાનું ચાલુ કર્યું. જો બા, કયું ગામ તમારું? કુટવડા. બગદાણા પાસે કુટવડા, નાના કુટવડા, શેવડોના ગામ. વાહ ભાઈ વાહ. કેટલા વર્ષથી કરો છો બા? 20 વર્ષથી. ઓહો બાપા, 20 વર્ષથી. ભાવનગરમાં રેવા આવ્યા હતા. હાલ આપણે ભાવનગરમાં રહીએ છીએ. ગામડે હતા ત્યારે ભેંસ રાખતા. વાહ ભાઈ વાહ. બધી કાર્યક્રમ માટેનું બધું ફિક્સ કરી નાખ્યું છે. હવે એને કેવી રીતે દોણું ને બાંધવું એની પ્રોસીજર દેખાડે છે. આપણે જોઈ શકો છો. એ લટકાયું ભાઈ. હવે આપણે માખણ બનાવવાની પ્રોસીજર ટૂંક સમયમાં પૂરી થવા આવી છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે દેખાડશું કે માખણમાંથી ઘી કેવી રીતે બનાવવું. પાછળ જોઈ શકો છો બા હજી પ્રોસેસમાં જ છે. કેટલું બધું છે આપણે. પૂરું થઈ ગયું બા? વાર છે.
બનાવવાની પ્રોસીજર પૂરી થઈ ગઈ છે. તો આવી જ રીતે તમારે પૂરી પ્રોસીજર જોવા માટે શીખવા માટે તમારા મિત્રોને મોકલો, સગા સંબંધીઓને મોકલો અને સારી રીતે શીખવા માટે આખો વિડીયો જુઓ, લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. બાય બાય.